નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેટ વિન પ્રકાશનની જે સેટ બુક જે નવોદયની જે બુક્સ છે એના ચેપ્ટર 1 ના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ઓકે, ચલો ને. પહેલો પ્રશ્ન છે 3,25,300 ને 302 ને અંકોમાં કેવી રીતે લખશો? તો પહેલા તો શું લખવાનું છે? 3 લાખ એટલે 3 અને લાખને કેટલા મીંડા હોય? 5. 25,000 એટલે 25,000. 300 અને 2 બધાનો આપણે શું કરીશું? સરવાળો. તો 2 0 3 5 2 અને 3 એટલે કે 3,25,302. તો આની અંદર કયો વિકલ્પ સાચો પડશે? તો વિકલ્પ સી 3,25,302. ચલો નેક્સ્ટ. 90,909 ને અંકમાં લખો. તો 90 લાખ એટલે 1 2 3 4 ને 5. 900 એટલે નવડો અને 2 મીંડા 900 અને 9 એટલે 9. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 9 0 9 0 0 0 અને 9 એટલે 90,909. તો વિકલ્પ કયો સાચો પડશે? વિકલ્પ બી અહીં સાચો પડશે કે 90,909. ઓકે, ચલો નેક્સ્ટ. 85,46,283 ને અંકમાં લખો. તો 85 લાખ એટલે 85 લાખ એટલે 5 મીંડા લાખને. 85,46,283 એટલે કે 200 અને 83. આ બધાનો આપણે સરવાળો કરીશું. તો 3 પછી 8 2 6 4 5 અને 8 85,46,283. તો વિકલ્પ કયો સાચો પડશે? 85,46,283. વિકલ્પ એ અહીં સાચો પડશે. ઓકે, ચલો નેક્સ્ટ. 90,009 ને અંકમાં લખો. તો 90,000 અને 9 એને આપણે અંકોમાં લખતા 9 0 0 0 અને આ 9 ઉતારીએ એટલે કે 90,000 અને 9 ને અંકોમાં આવી રીતે લખાય. તો આમાં વિકલ્પ કયો સાચો પડશે? વિકલ્પ ડી અહીં સાચો પડશે. ચલો નેક્સ્ટ. પછી 80,01,000 આપેલ સંખ્યાને શબ્દમાં લખો. તો હવે શું છે કે 80,01,000 તો 8,01,000 ના થાય, કારણ કે અહીંયા બે સંખ્યા વાંચવાની છે. 80 લાખ તો 80 લાખ અને 100 એટલે આ પણ ના આવે, વિકલ્પ બી પણ ના આવે. 1,000 છે એ આવશે, 10,000 આવશે નહીં, એટલે વિકલ્પ સી અહીં જવાબ સાચો છે. ચલો હવે આપણે આગળનો નેક્સ્ટ દાખલો જોઈશું. 3,30,03,003 ને અંકમાં લખો. તો 3 કરોડ. વિદ્યાર્થી મિત્રો, કરોડમાં કેટલા મીંડા હોય?
તો કરોડમાં કેટલા હશે? 7. તો 3 કરોડ એટલે 2 3 4 5 6 ને 7. લાખે 5 મીંડા હોય તો કરોડે 7 મીંડા હોય. ઓકે, ચલો હવે 30 લાખ એટલે 30 2 3 4 ને 5 30 લાખ 3000 અને 3. આ બધાનો આપણે શું કરીશું? સ્થાન કિંમતના આધારે આપણે શું કરીશું? સરવાળો. એટલે 3 શૂન્ય નીચે ઉતાર્યું, આ શૂન્ય નીચે, આ 3 ને નીચે, આ શૂન્ય, આ 3 અને આ 3. 3,30,000 30,03,003. ઓકે, તો આની અંદર વિકલ્પ કયો સાચો પડશે? તો જુઓ વિકલ્પ જુઓ, 3,30,000 એટલે અહીં એક આ શૂન્ય નીચે અહીં ઉતરશે એટલે વિકલ્પ બી એ અહીં સાચો પડશે. ઓકે, ચલો નેક્સ્ટ. 5,18,315 ને સંખ્યાને અંકમાં લખી યોગ્ય અલ્પ વિરામ આપો. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ કરીએ તો તેનો પાછળથી 3 2 2 એમ સંખ્યાનું વાંચન થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા વાંચન કરવાનું હોય તો તેનું 3 3 અને 3 ના 3 અંકો પછી અલ્પ વિરામ આવે છે. ઓકે, તો અહીં આપણને કોઈ ચોક્કસ એવું કીધું નથી તો આપણે કયું સમજીશું? ભારતીય. જો તમને પરીક્ષામાં એવું પૂછે કે ભારતીય સંખ્યા પદ્ધતિ અલ્પવિરામ મૂકવાનું તો પાછળથી 3 2 2 એવી રીતે અલ્પવિરામ મૂકવાના. અને જો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ કે તો પાછળથી 3 પછી પાછું એની આગળ 3 એવી રીતે તમારે સંખ્યામાં અલ્પવિરામ મૂકવાના થાય છે. તો 5 કરોડ એટલે કેટલા આવશે? કરોડમાં 7 મીંડા. 18,315 તો અહીં 315 18,000 અને 18,000 અને 5 કરોડ. તો અહીં 3 2 અને 2 એટલે આવી રીતે આપણે અલ્પ વિરામ મૂકીશું. આ લેખન પદ્ધતિ સંખ્યા પદ્ધતિ કઈ છે? તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ છે. જો આપણે આ જ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તરીકે આપણે દર્શાવીએ તો 5,0,0,18,315 તો અહીં શું થશે? આવી રીતે 315 આવી રીતે, પછી અહીંયા 18 અને અહીં પાછું 50 એવી રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પ વિરામ મૂકવાનું કે 3 3 એવી રીતે આગળ 3 3 ચાલ્યું જાય છે. જ્યારે ભારતીય લેખન પદ્ધતિમાં 3 2 2 અને આગળ એવી રીતે 2 2 ની સંખ્યા વચ્ચે અલ્પ વિરામ મૂકવાના આવે છે. તો કયો વિકલ્પ અહીં સાચો પડશે? તો 5,18,315 આ અલ્પ વિરામ એ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યામાં અલ્પ વિરામ ચિહ્નનો ઉપયોગ સાચી પદ્ધતિથી થયેલ છે? આમાં પણ એવું છે કે તમને કોઈ ચોક્કસ એવું કીધું નથી, અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કીધો છે, પણ તે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ કરવાનો કે આંતરરાષ્ટ્રીય. જો આવો કોઈ ચોક્કસ ઉલ્લેખ ના કર્યો હોય તો તમારે વિકલ્પના આધારે નક્કી કરવાનું થાય છે. તો આપણે અહીં જે વિકલ્પો આપ્યા છે એ 3 2 2 3 2 2 3 2 2 એટલે કે આ કઈ પદ્ધતિ છે સંખ્યા વાંચનની? તો ભારતીય સંખ્યા પદ્ધતિ છે
તો અહીં વિકલ્પ ડી આપેલ તમામ વિકલ્પો સાચા છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યા કિંમતની દ્રષ્ટિએ સૌથી મોટી છે? ઓકે, તો હવે આની અંદર કિંમતની દ્રષ્ટિએ સૌથી મોટી સંખ્યા કીધી તો પહેલો જ વિકલ્પ એ છે, એને આપણે કઈ રીતે વાંચીશું? 909. બીજો વિકલ્પ બી છે 9009. ત્રીજો વિકલ્પ સી છે 9099 અને ચોથો વિકલ્પ ડી છે એ કે 9909. તો વિકલ્પ ડી એ સૌથી મોટી સંખ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ. 5 અંકની સંખ્યા કરતાં કયા અંકની સંખ્યા મોટી હોય? તો આવો જો પ્રશ્ન હોય તો એ પ્રશ્નને તમારે વિકલ્પ જોઈ લેવાનો પહેલા કે 5 અંકની સંખ્યા છે, પણ 5 અંકની સંખ્યા કરતાં કઈ સંખ્યા મોટી હોય? તો વિકલ્પ જુઓ. શું 4 અંકની સંખ્યા મોટી હોય? ના, કારણ કે 5 અંકથી 4 અંક એ નાની છે એટલે વિકલ્પ એ નહીં આવે. 6 અંકની મોટી હોય? હા, 5 અંક કરતાં 6 અંકની સંખ્યા મોટી હોય, સાચું. વિકલ્પ બી પણ સાચો. હવે અહીંયા શું કહે છે? વિકલ્પ સી 8 અંકની સંખ્યા પણ મોટી હોય? હા, તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ બી અને વિકલ્પ સી આ પ્રશ્નની અંદર બે જવાબ સાચા પડે છે. તો વિકલ્પ ડી અહીં એવું કીધું છે કે વિકલ્પ બી અને સી બંને વિધાનો, બંને વિકલ્પો સાચા છે. એટલે આપણે અહીં જવાબમાં વિકલ્પ ડી નક્કી કરીશું. ઓકે, ચલો હવે આગળ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. 9999 ની તરત પછીની સંખ્યા જણાવો. એટલે કે 9999 તેના પછી સંખ્યા કઈ આવશે? જો તરત પછીની સંખ્યા કીધી છે એટલે 9999 માં આપણે 1 ઉમેરીએ છીએ. એટલે 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 એટલે 10,000 મળે છે. એટલે કે 9999 પછી 10,000 તરત પછીની સંખ્યા મળે છે. એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 30 સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો, અનુગામી એટલે શું? અનુગામી એટલે પાછળની અને પૂર્વગામી એટલે આગળની. એટલે કે 30 છે તો તેની પૂર્વગામી સંખ્યા કઈ થાય? 29. અને 30 પછીની એટલે કે અનુગામી, અનુગામી એટલે પાછળની, એટલે 30 પછી કઈ આવશે? 31. તો 30 ની પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો શું કરવાનો છે? અહીં ગુણાકાર. એટલે અહીં આપણે 31 ગુણ્યા 29 નો ગુણાકાર કરીશું. 2 એકા 2, 2 તરી 6, 9 એકા 9, 9 તરી 27. તો 9, 7 ને 2 9, 6 ને 2 8, 899. તો વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 10,000 સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો પહેલા અહીં આપણે શું લખીશું? 10,000. હવે અનુગામી એટલે પાછળની, એટલે 10,000 ની પાછળની સંખ્યા 1 ઉમેરવાનું. જો અનુગામી સંખ્યા કે તો આપણે શું કરીશું? 1 ઉમેરીશું. એટલે 10,001. અને જો પૂર્વગામી સંખ્યા કે છે એટલે કે -1 કરીશું. એટલે 10,000 માંથી 1 ઓછું કરો
એ 9999 થાય છે। તો અહીં શું કીધું છે કે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કરવાનો। તો અહીં આપણે 10,001 અને 9,999 નો આપણે શું કરીશું સરવાળો। 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 અને 1 ને 1 2 એટલે 20,000 મળે છે। તો અહીં વિકલ્પ ડી જવાબ સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત હંમેશા કેટલો થશે? શું કીધું છે કે કોઈ પણ સંખ્યા હોય તો એનું અનુગામી અને પૂર્વગામી। જો અનુગામી સંખ્યા હોય તો આપણે શું કરીશું 1 ઉમેરીશું કોઈ પણ સંખ્યામાં, અને જો પૂર્વગામી સંખ્યા હોય તો તેમાં કોઈ સંખ્યા આપણે બાદ કરીશું। તો હવે અનુગામી અને પૂર્વગામી, જેમ કે આપણે ધારીએ કે 5, તો એની શું કહેવાય છે કે પૂર્વગામી, તો પૂર્વગામી સંખ્યા 4 અને અનુગામી સંખ્યા 6 થાય। તો 4 માં કેટલા ઉમેરીએ છીએ આપણે? કેટલા ઉમેરીએ છીએ? તો 4 પછી 5 અને 6 એટલે કેટલું ગણું થાય છે? 2 ગણું થાય છે। ઓકે, એટલે 2 ગણું નહીં, 2 ગણું એટલે તો 2 ના ગુણાકારમાં થાય, પણ અહીં તો આપણે 2 જ 5 અને 6 એટલે માત્ર 2 એટલે વિકલ્પ એ અહીં જવાબ સાચો છે। ઓકે, અને અહીં શું કીધું છે? તફાવત કીધો છે। તો તફાવત દર્શાવવા માટે શું કરીશું આપણે કે x વત્તા 1 એ અનુગામી સંખ્યા, તફાવત ઓછા અને x ઓછા 1। ઓકે, હવે જ્યારે આપણે x વત્તા 1 અને અહીં આ કૌંસ આપણે કૌંસ છોડીએ છીએ એટલે જે માઇનસ છે એ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે। એટલે x અને આ -1 કૌંસ છોડીએ છીએ એટલે વત્તા થઈ જાય છે। તો આ પ્લસ x અને માઇનસ x ની બાદબાકી કરીએ એટલે +1 અને +1 એટલે 2 જવાબ મળે છે। એટલે વિકલ્પ એ પણ અહીં સાચો જવાબ છે। જેમ કે અહીં 6 માંથી આપણે અનુગામી સંખ્યામાંથી પૂર્વગામી સંખ્યા બાદ કરીએ તો પણ જવાબ 2 મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જવાબ આપણે 2 રીતે સોલ્વ કરી શકીએ છીએ। નેક્સ્ટ, કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો આપેલ સંખ્યાના કેટલા ગણો હોય છે? વિદ્યાર્થી મિત્રો જુઓ, આગળ આપણે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત જોયો હતો। હવે અહીંયા શું જોવાનું છે કે અનુગામી અને પૂર્વગામી જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે। એટલે અનુગામી સંખ્યા હોય એટલે આપણે શું કરીશું? 1 ઉમેરીશું, અને પૂર્વગામી હોય એટલે 1। તો અનુગામી સંખ્યાનો અનુગામી વત્તા પૂર્વગામી સંખ્યાનો સરવાળો કીધો છે, એટલે અહીં આપણે સરવાળાની નિશાની મૂકીશું। એટલે અહીં x વત્તા 1, અહીં વત્તા x છે એટલે એ પણ શું થશે? વત્તા, અને 1 અહીં માઇનસ છે કૌંસ છોડતા તે પણ શું થઈ જશે? માઇનસ। એટલે અહીં x વત્તા 1 અને ઓછા 1 એટલે વત્તા 1 માંથી ઓછા 1 આપણે બાદ કરીએ એટલે અહીં 2x વધશે। એટલે કે x વત્તા x બરાબર 2x। એટલે 2x એટલે કે શું થશે? 2 ગણો। ઓકે, તો એનું આપણે કહીએ કે કોઈ સંખ્યા આપણે 2 ગણો થાય છે તો વિકલ્પ બી અહીં સાચો છે। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ દાખલાને આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ। જેમ કે કોઈ પણ સંખ્યા છે 10, હવે 10 ની
પૂર્વગામી સંખ્યા 9 છે અને અનુગામી સંખ્યા 11 છે. ઓકે, તો અનુગામી અને પૂર્વગામી આ બંનેનો આપણે શું કરીશું? 11 + 9 એટલે કેટલા થશે? 20. એટલે આપેલ સંખ્યા કરતા અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો તે જવાબ આપણને શું મળશે? 10 દુ 20 એટલે 2 ગણો જવાબ મળે છે. એટલે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ ચડતા ક્રમ પ્રમાણે જઈ રહ્યો છે? ચડતો ક્રમ એટલે કે નાનાથી મોટી સંખ્યા તરફ જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે શું કરીશું? દરેકના અંકો જોઈશું કે 4 અંકની સંખ્યાઓ છે કે 5 અંકની. તો દરેક વિકલ્પની અંદર 4 અંકની સંખ્યાઓ જ છે. ઓકે, હવે આપણે 4 અંકની તો જોઈ, પણ આપણે તેનું હજારનું સ્થાન જોઈશું. તો હજારના સ્થાનમાં પણ 5 જ છે. 5 છે, અહીંયા પણ 5 છે, અહીં પણ 5 છે, અહીં પણ 5 છે અને અહીં પણ 5 છે. ઓકે, તો પછી જો હજારનું સ્થાન સમાન હોય તો પછી આપણે 100નું સ્થાન જોવું પડે. શું કરવું પડે? 100નું સ્થાન જોવું પડે. તો 100ના સ્થાને અહીંયા 9 છે, અહીં 7 છે, 0 છે, 7 છે, 7 છે અને 7 છે. નાની સંખ્યા એટલે આપણે ચડતા ક્રમમાં લેવાની છે. એટલે પહેલા તો 100ના સ્થાને 0 છે એટલે પહેલો નંબર આ સંખ્યા આવશે. પછી આવશે 7નો. 100ના સ્થાને 7 છે પણ કેટલી સંખ્યાઓમાં છે? 1 2 3 અને 4. આ ચારેય સંખ્યાઓમાં 100ના સ્થાને 7 છે. એટલે હવે આપણે દશકનું સ્થાન જોઈશું. તો દશકમાં 6 છે, 1 છે, 2 છે અને 9 છે. તો પાછું સૌથી નાની સંખ્યા કઈ આવશે? એક આયરી આવશે. દશકના સ્થાને 2 નંબર. 1 પછી બીજો નંબર આવશે 3. 3 પછી દશકના સ્થાને 6 4. પછી દશકના સ્થાને 5 અને પછી દશકના સ્થાને એટલે અહીં 100ના સ્થાને 9 છે એટલે અહીં આને 6 નંબર આપીશું. તો એવો વિકલ્પ અહીં કયો છે? તો 50 અને 99 નાની સંખ્યા એટલે ચડતા ક્રમમાં. એટલે શરૂઆતમાં કયો હોય? તો અહીં વિકલ્પ સી. વિકલ્પ સી જવાબ અહીં સાચો છે કે 50 એટલે 5099, 5714, 5723, 5761, 5799 અને 5999 એમ નાનાથી મોટા તરફ જાય છે. એટલે વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 4157, 4055, 4159, 4152, 4150, 4160 આપેલ તમામ સંખ્યાને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવ્યા બાદ છેલ્લેથી બીજા ક્રમની સંખ્યા કઈ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ, મોટીથી નાની કીધી છે. મોટીથી નાની કીધી હોય એટલે તે સંખ્યાને આપણે શું કરવી પડે? ઉતરતા ક્રમમાં લખવી પડે. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા આપણે મોટામાં મોટી જે સંખ્યા છે તે પસંદ કરવાની થાય છે. અહીં પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે 1000 અને 100ના સ્થાનમાં બધે 41 41 41 40 અને 41 છે. ઓકે, તો અહીં મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આપણે દશકનું સ્થાન જોવાનું છે. તો દશકના સ્થાનમાં અહીં 60 50 52 59 અને 57. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સંખ્યા કઈ આવશે? મોટામાં મોટી સંખ્યા કીધી છે એટલે 41 60 એ પહેલો નંબર. પછી આને બીજો ક્રમ, 59 એ બીજો ક્રમ, 57 એ ત્રીજો ક્રમ,
પછી અહીં 55 છે પણ 4055 છે, 155 નથી એટલે એ આવશે નહીં. પછી ચોથો ક્રમ 52 વાળો, પાંચમો ક્રમ 50 વાળો અને છઠ્ઠો ક્રમ 4055 થાય છે. તો આપણે અહીં પહેલા ઉતરતા ક્રમમાં લખીશું એટલે મોટી સંખ્યા લખી, પછી 41 59 41 57, પછી 41 52 41 50 અને 40 55. ઓકે, હવે આપણે આના મોટાથી નાના તરફની આપણે ગોઠવી દીધી. હવે આગળ વાંચીએ કે ગોઠવ્યા બાદ છેલ્લેથી બીજો ક્રમ માંગ્યો, એટલે છેલ્લેથી બીજો ક્રમ કયો આવશે? આ પહેલો ક્રમ અને આ બીજો, એટલે 4150. એટલે અહીં વિકલ્પ એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 32406, 32604, 32640, 32064 અને 32046 ની ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા શું કરવાનું? નાની સંખ્યા લેવાની છે. એટલે કે ચડતા ક્રમની પહેલી સંખ્યા અને ઉતરતા ક્રમની છેલ્લી સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો શું થાય એમ. તો પહેલા નાનામાં નાની એટલે કે ચડતા ક્રમમાં આપણે પહેલા ગોઠવી દઈએ. તો બધા અંકોમાં 32000 32000 અને 32000 છે. તો હવે અહીં આપણે શું કરીશું? નાનામાં નાની સંખ્યા શોધવા માટે પહેલા આપણે શું કરીશું? એક તો 100 નું સ્થાન, પહેલા મોટામાં મોટી સંખ્યા શોધી લઈએ. તો 100 ના સ્થાને અહીં 4 છે, 6 છે, 6 છે, 0 છે, 0 છે. તો મોટામાં મોટી પહેલા સંખ્યા આપણે શોધી લઈએ. મોટી સંખ્યા તો 32640, 32604. ચલો, એટલે હવે આ એ પહેલો નંબર, આ બીજો નંબર. મોટામાં મોટી સંખ્યા એટલે મોટાથી નાના તરફ જઈએ છીએ. એટલે 32640, 32604. હવે આવ્યું 4 નો અંક એટલે 32406. પછી ચોથા ક્રમે 46 અને 64 છે, એટલે ચોથા ક્રમે 64 અને પાંચમા ક્રમે 46 આવે છે. 32664, 32046. એટલે નાનામાં નાની સંખ્યા 32046 અને મોટામાં મોટી સંખ્યા 32640 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું માંગ્યું છે? સરવાળો. કે ઉતરતા ક્રમમાં એટલે મોટેથી નાની, એટલે કે ઉતરતા ક્રમની અંદર છેલ્લી સંખ્યા કઈ આવશે? 32046. અને ચડતા ક્રમમાં પહેલી સંખ્યા એ મોટી આવશે, અને ચડતા ક્રમની પહેલી સંખ્યા એટલે ઉતરતા ક્રમની છેલ્લી અને ચડતા ક્રમની, એટલે કે આ ચડતા ક્રમની પણ ચડતો ક્રમ હોય એટલે આપણે નાનાથી મોટી જવાનું હોય છે. એટલે ચડતા ક્રમની પહેલી અને ઉતરતા ક્રમની છેલ્લી એ સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો 32046 વત્તા 32046. 6 6 12 બગડો, વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, 0 0, 2 ને 2 4, 3 ને 3 6. 64092 અહીં વિકલ્પ એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 89645, 89654, પછી 1,29,641, 8,89,654, 8,90,659 ને કોઈ પણ ક્રમમાં ગોઠવતા
વચ્ચે કઈ સંખ્યા આવશે? તો હવે આપણે તે સંખ્યા આપણે ઉતરતો ક્રમ અથવા ચડતો ક્રમ એમાં કોઈ પણ ક્રમે આપણે ગોઠવી શકીએ છીએ। તો આપણે ઉતરતા ક્રમમાં જોઈએ તો પહેલા મોટી સંખ્યા લેવી પડે। તો સૌથી મોટામાં મોટી કઈ થશે? તો પહેલા અહીં આપણે હજાર, હજાર, લાખ, અહીં પણ લાખ અને લાખ, તો 8,90,000 કે 8,89,000। તો આ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, પછી 89,000 છે, એટલે 1 લાખ ત્રીજો ક્રમ, પછી 89,600 ચોથો ક્રમ અને 89,645 એ પાંચમો ક્રમ થાય છે। તો અહીં વચ્ચે એટલે કે આ બે કાઢો, આ બે કાઢો, તો વચ્ચે કઈ સંખ્યા આવશે? 1,29,641 એ વચ્ચે આવશે। ક્યાં આવશે? વચ્ચે આવે છે। 1,29,641 વિકલ્પ બી અહીં સાચો જવાબ છે। ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું। નીચેનામાંથી કઈ સંખ્યાઓ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહી છે? તો અહીં આપણને પ્રશ્ન આપી જ દીધેલો છે। તો દરેકની અંદર આપણે હજારનું સ્થાન જોઈએ, 4 અંકની સંખ્યાઓ છે એટલે હજારનું સ્થાન જોઈએ તે બધામાં 2, 2 અને 2 છે। મોટાથી નાની એટલે ઉતરતો ક્રમ થાય। કયો થાય? મોટાથી નાની એટલે એ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો બધામાં 2, 2 છે જ હજારના સ્થાને। તો આપણે 100ના સ્થાને જોઈએ તો 5, 5, 5 અને 5। તો બધામાં પણ સંખ્યા સમાન છે। તો હવે આપણે દશકનું સ્થાન જોઈએ તો દશકમાં 9 છે, 9 છે, 4 છે અને 6 છે। તો આપણે મોટાથી નાની જવાની છે એટલે 94 અને 95। તો અહીં 95 એ પહેલો નંબર, 94 એ બીજો નંબર, 49 અને 69। તો પછી કયું આવશે? 69 એટલે 3 અને 4। તો અહીં 25, 2,595, 2,594, 2,569 અને 2,549। તો આની અંદર આપેલ વિકલ્પ કયો સાચો હશે? તો 95, 94, 69 અને 49 એવો કયો વિકલ્પ છે? વિકલ્પ બી 95, 94, 69 અને 49 એટલે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે। ઓકે, ચલો નેક્સ્ટ। 32,504 સંખ્યામાં 2 અંકની દાર્શનિક કિંમત જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં દાર્શનિક કિંમત 32,504 માં 2 ની એટલે 32,504। હા, દાર્શનિક કિંમત એટલે શું થશે? હા, 2 અંકની દાર્શનિક કિંમત તમારે જણાવવાની છે। ઓકે, તો દાર્શનિક કિંમત એટલે શું થશે? 2 અંકની દાર્શનિક કિંમત એટલે અહીં 2 દાર્શનિક કિંમત એટલે તેનો અર્થ થાય છે તે જ કિંમત થાય છે। તો એટલે શું આવશે? જવાબ કયો આવશે? ચલો દરેક વિદ્યાર્થી, હા, તો અહીં વિકલ્પ એ જવાબ સાચો છે કે 2 છે એટલે કે 2 એટલે કે તેની તે જ કિંમત એટલે 2 જવાબ વિકલ્પ એ અહીં જવાબ આવે છે। ઓકે, ચલો નેક્સ્ટ। 7,65,467 સંખ્યામાં દરેકમાં 7 અંકની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 7,65,467। તો
તો અહીં 7 અંક કેટલી વખત આપ્યા છે? 2 વખત. તો એ જેટલી વખત અંક આપ્યો હોય 7 અંક 2 વખત આપ્યો છે એટલે એનો સરવાળો કેટલો થશે? 14. એટલે વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 32,504 સંખ્યામાં 2 અંકની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન હોય ને તમારે ધ્યાનથી પ્રશ્નના નીચે જ લખી દેવાનું કે દાર્શનિક કિંમત એટલે તે જ કિંમત અને સ્થાન કિંમત એટલે કે 32,504 છે એમાં તેની સ્થાન કિંમત તમારે કરવી હોય તો 2 ગુણ્યા પાછળ કેટલા અંકો છે? 3. એટલે 1 પછી 3 શૂન્ય મૂકીએ એટલે 2 ની સ્થાન કિંમત 2000 થાય છે. કેટલી થાય છે સ્થાન કિંમત? 2000. જ્યારે દાર્શનિક કિંમત એટલે કેટલી થશે? દાર્શનિક કિંમત 2 ગુણ્યા 1 એટલે 2000 થાય છે અને તેનો શું કરવાનો છે? સરવાળો. એટલે અહીં આપણે સરવાળો કરીશું તો 2 0 0 અને 2 એટલે 2002. વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો